જય શ્રી કૃષ્ણ. પહોંચી ગયા હતા મારા વિહામાં, એટલે કે મારા ભાઈબંધ ચિંતન વરુના ઘરે જમવા. જાત જાતના ભજીયા અને મીઠાઈની મહેફિલ માણીને અમે બે ડુંબાણા ચાલુ કર્યા. પહેલા એણે ભજીયા પાડ્યા અને પછી મેં. હવે તમે જ જોઈ લેજો કેવા ભજીયા થાય અમારાથી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો મિત્રો. અને હા, મોડી રાત્રે ગાંઠિયા ખાધા. જો કેવો કર્યો અમારો દિવસ. દોસ્તો બધાને જય શ્રી કૃષ્ણ. બધાયનું એક મસ્ત અને નવા દિવસમાં વેલકમ છે. અને કેવું કે અત્યારે જો તૈયાર થઈ ગયો છું નાહીને, સાંજ પડી ગઈ છે, જો લાઇટ ચાલુ છે અને સાંજ છે, બરોબર. એટલે આપણે જવાનું છે અત્યારે ડાયરેક્ટ સીધો હું એ જ ટાઈમે બ્લોગ ચાલુ કરું છું. અત્યારે જવાનું છે આપણે ચિંતનભાઈને ઘરે. હું એને વરુ કહું છું, આમ એનું નામ ચિંતન છે, ચિંતન વરુ, બરોબર છે. એટલે ઘરે જાય એટલે પ્રેક્ટિસ પાડવી પડે ને એમ. બાકી કેવું થાય કે એના પપ્પા છે એ વરુ જ હોય ને, સરનામ તો બધે નહીં જોઈએ એમ. એટલે હું વરુ કરું તો કોને બોલાવવું કેમ ખબર પડે, સમજાણું તમને? હા, એટલે હવે અત્યારે થોડીક પ્રેક્ટિસ પાડવું કે ચિંતન એવું બોલું. એટલે ત્યાં જઈને ઘણી વાર એવું થાય કે ચિંતન બોલે ને તો કોણ ચિંતન એવું યાદ આવે એમ. આપણે તો વરુથી જ ઓળખતા હોય એમ. એટલે હાલો તો ફટાફટ ત્યાં જાય. ત્યાં જમવાનું છે મસ્ત ભજીયા. આજે કહેવાય ને કે ઇન્ડિયામાં અત્યારે છેલ્લી વાર ભજીયા ખાવાના છે, અમેરિકા જાય એની પહેલાં. એટલે હાલો ફટાફટ ત્યાં જે ભજીયા ખાઈએ. અને બીજી વસ્તુ કે અત્યારે જો એડિટિંગ કરીને વ્લોગ અપલોડમાં મૂકી દીધો છે, કેમ કે સાંજે ટાઈમ રહેશે કે એનું કંઈ નક્કી નથી. સો જોયું જશે કેવું રહે. બાકી ત્યાં જમવા જાય એમાં કેવું રહે એ તમે બન્યા રહ્યો વ્લોગમાં, બરોબર છે, એમાંય મજા આવશે. અને આજે એક વધારાની આ એક વસ્તુ આવી તો એ બતાવી દઉં. જો આ છે આપણી નાનકડી, આમ તો નાનકડી તો નહીં, મોટી બધી એ વેઇટમાં છે, એ 1.5 કિલોની, એટલે એવડી પાવર બેંક. એટલે આખા રસ્તે આખા કહેવાય ને કે ઇન્ડિયાથી લઈને અમેરિકાના રસ્તા સુધીમાં મારે આમ ડમ્બેલ જેવું છે, 1.5 કિલો ડમ્બેલ હું હાથમાં લઈને ફરીશ. અને આજે ફોન અત્યારે જો હું ફોન બતાવવા માટે આમ ઘુમેડતો હતો, બોલ. ફોન તો હાથમાં છે, એમ થોડોક દેખાય તમને. આ ઓલા જેવું હોય કે હું આંખથી કાન જોવાનું ટ્રાય કરું, કેવી વાત છે. એટલે એ ફોન 250 ગ્રામ, એટલે 0.5 કિલોનો તો હું એક હાથમાં ઉપાડીને જ ફરતો હોઈશ ને બીજા હાથમાં બધું બીજો વજન. હા છે. અને બાકી હા, કેના ઘરે જાઉં છું એ તમારે જોવું હોય ને તો જો અહીંયા જ દેખાય તમને, જો છે. એના ઘરે આપણે જવાનું છે અત્યારે. હાલો તો ફટાફટ નીકળીએ, ફટાફટ ત્યાં પહોંચીએ અને જોઈએ કેવું રહીએ. દોસ્તો મસ્ત પહોંચી ગયા છીએ આપણે કેના ઘરે. મેં તમને હમણાં છેલ્લી ક્લિપમાં કીધું, આ લોકો જોવે ત્યારે ખબર પડશે હું બોલીને આવ્યો હું. એટલે ચિંતનભાઈને ઘરે પહોંચી ગયા છીએ, બરોબર. એ તું જોઈ શકે, મને તો ખબર જ છે. એટલે એ રીતનું આખું હોય. બાકી જો મસ્ત અંકલ છે, બરોબર, એના પપ્પા અને આંટી છે અંદર મસ્ત ભજીયા બનાવે છે. અને હવે જો આપણે ભજીયા ખાવા બેસીએ. અને કહેવાય ને કે અહીંયા આપણે અમેરિકા જતા પહેલાં છે ને છેલ્લી વાર ભજીયા છે આજે, બરોબર. એટલે આમ ખાઈ લેવાના હરખા, બરોબર. અને બસ બાકી હાલો ત્યારે બેસી જાય ફટાફટ. જો આપણા સૌથી ફેવરિટ, બરોબર, આપણે ભરેલ મરચા. હા, હું આને કીધું તું આપણે કાલે, આને શું કીધું આપણે કાલે? શું બોલ્યા હતા? હા, ઓલા બટેકાને પતરીને શું કીધું આપણે કાલે? જોટો. લસણીયો જોટો, બરોબર ને ભેગી થાબડી. હાલો ત્યારે મસ્ત જમી લઈએ. તું તો કરી જ દેવાનું હોય ને પહેલા. જો એમાં એવું છે કે હે ના મેં હજી કીધું આંટી છે, મેં કીધું ભજીયા બનાવી હું પછી બતાવું. બાકી જો આઈ રહ્યા આપણા આંટી, બરોબર છે. આમ આખું મોટું બધું નામ છે એટલે અમે એને પ્રેમથી લીલા આંટી કહીએ છીએ, બરોબર. આ રીતનું હે. અને બાકી જો અત્યારે અમે બે ડુંબાણા કરીએ છીએ હવે. હા જો નાખ્યું હારા એ પાણી, એમાં નાખવાનું હોય પાણી. અચ્છા, હવે જો એ ભાઈ છે એ અત્યારે મેથીના ભજીયા કરે છે અને બાકીના બધા છે ઓલરેડી બની ગયા. એટલે હવે અમે બે જોઈ, મને હમણાં એ કરવા દે 1-2 ભજીયા તો આપણે જોઈ આપણે થાય છે કે નહીં મેઇન તો. અને બાકી જો 2 જણાનું જમાઈ ગયું છે અને આંટી અને મમ્મી બે બેસે છે. આવું હે. કેટલી થાબડી કાઢી આ છોકરાએ, આટલો જાડો થઈ ગયો પણ તોય હજી તો પછી બસ હવે થોડાક મારી માટે રાખ ભાઈ, નાખે જ ન છે. આટલો બધો લોટ છે પણ ખાવાવાળા 2 જ જણા હે ને. લોટ તો એમ તો આપણે હજી નવો બાંધ લઈએ આપણે શીખવા માટે, પણ ખવડાવવા કોને પછી? અરે ભજીયાના તો ભોગી બધાય ભાઈ અમારે મોટા. કેટલી ઘડી રહેવા દઉં લે બોલો. વાડી ભજીયા પાડતા આવડે પછી આગળ નથી આવડતું તળતા. અરે રાજા જે ઉભા રહ્યો, હું વિડીયો બંધ કરીને હવે એને શીખડાવું કેમ કરાય. ઉભા રહ્યો હાલો. દોસ્તો એને ગાણવો કાઢ્યો ને એ ગાણવો એને પાછો નાખે એમ કે એક ભજી હું એને કહેતો હતો કાચા રહ્યા છે, કાચા. હજી તો એને હજી થોડીક સેકન્ડ પહેલાં કાઢ લેવા હતા, હજી થોડાક રાખ્યા તોય બહાર કાઢ્યા ને તોય કાચા રહ્યા,
બરોબર. એટલે ટૂંકમાં કેવું થયું ખબર અમે એને અહીંયા બહાર કાઢીને એને ભજીયું ખોયલું ને તો ઓલું ચોકો લાવા કેક હોય ને એવું ભજીયું નીકળ્યું, ઓલું લોટનો લાવા નીકળો અંદરથી. આવું છે બરોબર. હવે હજી કાચા હશે મારા રાજા. પાછા ચોકો લાવા હમણાં જો બતાવું. આ જોઈ હાલજી હવે એકવાર કાઢીને નાખ્યા પછી થઈ ગયા ભાઈ, થઈ ગયા. જોઈ લ્યો જી જરાક. ઉભો રહે, મારો વારો છે હવે. થઈ ગયા. હાલો રેડી. તો હવે હું બનાવું બરોબર છે. હવે હું એને શીખડાવું કેમ બને. ઓકે હાલો હવે આ ભાઈ કરે છે ભજીયા. ઈંગોરિયા થવાના હે. પકડતા જ નથી આવડતું ભજીયું. એક જ દારામાં પડી જવું જોઈએ. એ સારું પડ્યું. એક સારું પડ્યું. આ 15-10 ભજીયામાં 10 ભજીયા હે. પાંચમું હે આખું ગણી લે. પાંગા 2 બાકી ગીંગોડી હે ઈ વસ્તુ અલગ છે. 10 પાંગા 2. આઈ એમ અ મેથ સ્ટુડન્ટ. રેવા દે ભાઈ, તું રેવા દે. તું ભજીયા ન કરતો કોઈ દી. હો નગર ના તમ તો હું આવાળા નહીં કરું. ઓલા કરી કેના આપણે પતરીના ચોટા છોટા ઉતારે. હવે આ કેવા પકવે એ જોઈએ આપણે, કે મારી જેમ ચોકો લાવા થાય છે. ના એમ તો નહીં થાય. હું તમ બારી નાખી પણ ચોકો લાવા તો નહીં થાય. લાલ નો કરી નાખતો. ખાવાના હે ગાંઠિયા નથી. એ વાટા ગાંઠિયા જેમ માથે જારો મીકો. હા તેલ આયરે મસ્તી ના હોય. રહેવા દે. જવાનું કરશે અહીંથી સીધું આઈસીયુમાં જવું જોઈએ, ઇમરજન્સી વોર્ડમાં. ડોક્ટર બેઠા ને ઘરે મોજ કરે. પણ સામાન કાંઈ છે? ડૉક્ટર તો બેઠા. થઈ ગયા ભાઈ, લાલ થઈ ગયા. કાઢ લે. પાકું છે. મોબાઈલ પડી ન જાય પેલા ઈ તડાઈ જાય. લેવો જ છે ને નવો 24 અલ્ટ્રા બીજો નથી. 256 GB. 256 માં નો થાય હવે 500 બહાર હાલ ને. ઓલું ભજીયું પડ્યું ઈ બીજી વાર ત્યાં સુધી મેં લાલ થઈ જાય એમ ને. થઈ ગયા હો ભાઈ. એ તારી ફ્રેમ બગડી ગઈ છે. વાંધો નહીં. હું શીખું હો ને. હા ગેસ બંધ કરી દો ને. કરવો ને ઘણો કરવો. મરચાનું કરવું હોય. મરચાનું નાખ દે. કોણ ખાહે? તાર મમ્મી મરચાનું નાખ દે. 2 મમ્મી રાહ જો. તો 2 મરચાના નાખી દે ખાલી. કેમાં કરવું? આમાં જ આમાં કર ને. ઓકે. આને કેમ મૂકવાનું? જો ડીશ રહી ત્યાં પડખે બાજુમાં ડીશ રહી. કસી 61 હે હો ભાઈ. હાલો આ ભલે મરચું હજી નવરાઈ જાય તો દઈ આવું આ પૂછ્યું. લ્યો આ આવ્યો. હા વેદના ચાખો. હા ચોકો લાવવા નથી થઈ ને. ચોકો લાવવા કેક નથી થઈ ને જોવો. રેડી હે ને? ઓકે ડન. ભાઈ મરચાના 2 આવે છે ના. 2 મરચાના આવે છે ખાલી. લો લો મૂકી દે. લોટ તો ચોટવા દે. મરચા કર્યા એના જેવું થાય. નખાઈ ગયા. હા ના ઈ બસ 4 હતા એમાંથી 2 નાખી દીધા. 2 રહ્યા ઈ બસ. બીજા 4 2 નથી નાખવા. હવ લગન પ્રસંગને જમણવારને બગાડવામાં પૂરેપૂરો સહયોગ આપવામાં આવશે. ઓર્ડર લેવામાં આવશે. જરૂર હોય તો કહેજો. કંદોઈ વેદ તારપરા અને કંદોઈ ચિંતન વરુના સહારે તમારો જમણવાર છે એ મસ્ત યાદગાર રહી જશે. કઈ રીતના યાદ કરી તમે વિચારો. તો મમ્મી અને આંટી બે પેલા એ કહી દો કે મેં બનાવ્યા ભજીયા કેવા છે. એમના ટૂંકમાં હાવ ફેંકવા માટે નહીં, સાચે જ તો રેડી એમ. અને બાકી ઓલો એમ કહેતો હતો કે બોલો મરચાં લોટ નથી ચોટ્યો, પણ જો આપણે જોઈએ એટલો ચોટી ગયો હતો ટૂંકમાં. એમ સ્વાદ આવે એટલો જોજી. અને ઈ છે ને મેઇન વસ્તુ એ વિચાર કે ઈ ઓલા મેથીના લોટમાં કરેલા એટલે ચોઈટો ને એ રીતનું એમ. બાકી ઓલા લોટમાં તો હાવ ચોટી જ જતી એમ. તો હાલે એમ હે ને, મને ફાવી જાય ને ત્યાં. હાલો રેડી ત્યારે જમી લો. 6.5 hours later. આ ભાઈને આપણે હાઈજેક કરેલો છે એના ઘરેથી ડાયરેક્ટ. તમે અત્યારે જોવો ને અત્યારે વાગ્યા છે 3
અમે સ્પેશિયલી પહોંચી ગયા છે જો ક્યાં તો કે 3 વાગ્યા પ્રૂફ થઈ જુનાગઢ બાયપાસ જો ખોટું નથી કહેતા 3 જ સાચે 3 વાગ્યા અને જુનાગઢ બાયપાસ બરોબર બા આપણે ઝાંઝડા બાયપાસ અને એમાં પટેલ ગાંઠિયા હા હા એટલે મોજ આવી જવાની હાલો ખાઈ નાખીએ ત્યારે ને પછી સોરી ખાઈ નાખીએ નહીં ખાઈ લઈએ ને પછી જાય ઘરે આવી ગયા છે મસ્ત ગાંઠિયા ચિપ્સ ને દહીં અને બાકી જો ખાવાવાળો ચાલુ કરીએ હાલો ત્યારે જો મસ્ત આજે અમે કહેવાય ને કે આપણે ક્યારે આપણે આની પહેલાં એકવાર આપણે ભેગા આવી રીતે હતા આપણે મારે બરોડા જવાનું હતું ને હા મારે બરોડા જવાનું હતું અને એ સ્પેશિયલ મને મૂકવા આવ્યો હતો ઘરે કોઈ હતું નહીં એટલે આવું હતું ત્યારે અમે હતા ભેગા આજે અમે પાછા ભેગા છીએ 4 વાગી ગયા છે રાતના ગયો સવારના ગયો તમારા ઉપર છોડું છું બરાબર અને જો એમને બધો પથારો પડ્યો છે એને આ બાજુ હુવાનું છે જો એને હુવું હોય છે તો એ આ બધું હટાવી લે હાલશે ને હાલશે ને તો હા તો વાંધો નહીં તો ભલ પડ્યું વાંચસ તું ઓહો હા હું બાથરૂમમાં બહાર નીકળો ને એટલે એને ચાલુ કરી દીધું ત્યાં સુધી કાંઈ હાલતું નહોતું કાલ ડીવાયએસઓની એક્ઝામ છે ભાઈને તો આજ કઈ છે હા તો 4 વાગી ગયા ભાઈ 4 કલાક વાગી 6 તારીખની તો પછી જોજી હાલો તો જો આવી રીતે હવે બસ પથારો આપણે પહેલાં સમેટીએ તું સારો જ આવસ ભાઈ હવે કે હું સારો આવ્યો ને જો આને આવું પાછું હોય જો છે ને આ માણસ છે એ જ આ લાગે છે કે નહીં જોવો જ જરાક એ જ લાગતો હોય ને કેમ કે એ જ છે તો એવું છે અને શેના માટે રોવું આવે છે તને શેના માટે એવું એમ હે રામ તો શું કરી ગયા બોલો આંખમાં કંઈક પડ્યું હોય છે હવે બધા ફાકા હે હવે એ જોઈએ કાલ તો ઠીક છે પરમદી છે એ એવું થાય કે નહીં કાંઈ રોવાનું એ એક મેઇન વસ્તુ અને એના પછી ન્યા જઈને કે થાય કે નહીં જોવાનું એમ જોયું જાય બાકી આ છે ને મારા સંકટ સમયની સાંકળ છે હું ગમે ત્યારે ખેંચા જ કરવું એને ટ્રેન પૂગતી જ નથી ખેંચા જ કરીએ જ્યારે એવું લાગશે ત્યાં એવું એકલું તો ફોન કરી દેવાનો એમાં ઘરવાળા ઉતરાય છે તો હું તો મારે દેવું બપોરે 1 વાગે હું રસોઈ કરતો હોઈશ ને ત્યારે અહીંના છે ને કેટલા થયા છે 1 ને 1 એટલે 3:30 થયા છે રાતના સવારના બરોબર આ જગાડશું એમાં હું નહીં તું એનાથી કરીશ તો વોટ્સએપ પર ઘરે નવરો જ છે આમે એનાથી કરીશ તો વોટ્સએપ પર એટલે અમારે ઓવર ટાઈમે નેટ ચાલુ રાખવું પડશે મારું નેટ બંધ હોય તો ત્યારે મારું નેટ બંધ ઓહો તો આપણે નેટ બંધ એક જ ટાઈમે હોય ગાઈસ તમે સાંભળી લેજો જ્યારે મને મેસેજ કરવો હોય હું તો ત્યારે નેટ બંધ હોય બાકી નહીં હવે 5 વર્ષ મારું નેટ ચાલુ રહે હું તો હોઈશ ત્યારે એમ નહીં હું એમ કહું કે તા પપ્પા ઓલું આપણે અનલિમિટેડ કોલ્સ વાળું ઇન્ટરનેશનલ કોલ વાળું રિચાર્જ કરાવી દઈએ ના કરાવી દે નથી હું કમાઈશ પછી કરાવી દે બાકી તો પછી જરૂર નહીં પડે એમ ઓલી નેટ ના વોટ્સએપ પર બરોબર એના જેવી મજા છે કેમ ન આવે નેટ ચાલુ રાખવું ખોટું એમ નહીં હાલો તો હવે આ બધું સમેટીએ અને હુઈ જાય આજ તમને કહેશું નહીં અમે અત્યારે હું કામ જાગીએ એનું એક રીઝન હતું અમે અત્યારે કોની ભેગા હતા એ મેં તમને બતાવ્યું નથી એનું હતું એક રીઝન જાણવું હોય ને રાજી રહીને દો હા એમ રાખો હાલો ને મસ્ત વસ્તુ કરીને આવ્યા મોજ આવી ગઈ મોજ આવી આપણે સ્નેહબાકા ગામ ને મોકલી એની જ બધા આપણા બ્લોગ જો તો જો તમને ખબર હોય બરોબર છે તો કોમેન્ટ કરતા આમાં કોમેન્ટ ન કરતા પણ તમને જો ખબર હોય ને તો મને ડીએમ કરી દેજો મને ગાને બેમાં ગમે એટલે બરોબર બી વાળું ઇન્સ્ટા આઈડી ડન ચાલો ઓકે તો પહેલા તો વિડિયો નું કરવાનું હોય લાઈક કરવાનું હોય બીજું શેર કરવાનું બનાવવાના બધાને મોકલવાનું હગાવાલાને અને પછી છેલ્લું સકરપારા સબસ્ક્રાઇબ બોલતા નથી આવડતું સબસ્ક્રાઇબ નીચે જે કાળું બટન આવે છે ને એને ફટ કરીને દબાવી દો એટલે છે ને યસ સબસ્ક્રાઇબ નું બટન આવી જાય मैं कुछ नहीं जानता वो बटन लाल हो जाना चाहिए હા ઓલો ઈ નહીં ઓલો આપણે ઓલો નહીં ઓલું महाकाल का नाम लेके सब्सक्राइब कर दीजिए हाँ ये बोलो टीचर है को બસ તો એવી રીતે તમે સબસ્ક્રાઇબ કરો
આ બોર્ડમાં રૂમમાં મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાય હસતા રહેજો, ખાતા પીતા રહેજો, ખુશ રહેવા દેજો અને ખુશ રહેજો. આ દીપ પદ્માણીનો ડાયલોગ. ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ક્રેડિટ આપે છે. ખાતા પીતા રહેજો. ક્રેડિટ ક્યાં? આપણે એના વ્લોગ જોઈએ છીએ, આપણે એપ્રિશિએટ એ કરીએ. આપણા બ્લોગ જોવા અને હા, એટલે એ તો જોવે તો વધારે સારું. તો પછી આપણે અમેરિકામાં મળશું. ઈ સિન્સિનાટીમાં જ રહે છે, એટલે આમ નજીક જ છે. અહીંયા આવી ગયો પાછો. અત્યારે અહીંયા છે, પણ પાછો જવાની વાત થતી હતી. ઈ સિન્સિનાટી બાજુમાં જ છે. હા, સિન્સિનાટી બાજુ. 2-3 કલાક જેવું છે. કાંઈ વાંધો નહીં, હાલો મળીએ છીએ. પીસ આઉટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલા અમારે બધા જોવે રોગા મુક્તો નહીં હતો ના, એમાં આપણને કાકરામાં ભાઈ શીખતા હોય ને થાય. ખાવ બેઠું રહેવું એના કરતાં શીખવાનું ચાલુ તો કર્યું એટલીસ્ટ. અને પડીએ તો સાયકલ આવડે, એના જેવું હે પહેલા. ઓના જેવું થાય હું બોલવું નથી ઓના જેવું થાય આપણે શું કરતા હોય નહીં, કાંઈ કરતા ન હોય ભાઈ. જોયું પછી મારા હાથ રહી ગયો યાર. હું આમ ઘડીક રાખેલો એટલે હાથ રહી જાય. આવડી મિનિટની કેવડી ક્લિપ આવા દેખાય છીએ. આ કેવડી ક્લિપ થઈ 4 મિનિટની ભગવાન જાણે. હા બસ, યસ, 4 મિનિટ બસ તો હવે બસ.